પાટણ શહેરના ઊંઝા 3 રસ્તાથી ડુંગરીપરા સુધીના આઇકોનિક રોડ પર પર્યાવરણના નામે થયેલું લાખોનું વૃક્ષારોપણ ધૂળધાણી થયું છે। પાણી પાલિકા કહી શકાય કે પાલિકા દ્વારા રોડના સૌંદર્યકરણ માટે ડિવાઈડર પર વાવવામાં આવેલા વૃક્ષો યોગ્ય માવજત અને પાણીના અભાવે સુકાઈ જતા સરકારી નાણાંનો ભારે વ્યાપ થયો હોવાના આક્ષેપ ઉઠ્યા છે। આ ગંભીર મામલે કોર્પોરેટર ભરતકુમાર ભાટિયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે। ભરત ભાટિયાએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતના કારણે માત્ર નાણાં મેળવવામાં જ રસ દાખવવામાં આવ્યો છે અને જાળવણીમાં ઘોર બેદરકારી રાખવામાં આવી છે। ભ્રષ્ટાચારનું સારું ઉત્તમ નમૂનો જોતો હોય તો પાટણ શહેરના ઊંઝા 3 રસ્તાથી ડુંગરીપુરા તરફનો આઇકોનિક રોડ છે। આ આઇકોનિક રોડમાં લાખો રૂપિયાના ખર્ચે પાટણ શહેર સુશોભિત લાગે, પાટણ શહેરમાં સુંદરતા વધે અને પર્યાવરણ જાળવતી હેતુથી લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કર્યા પછી કોન્ટ્રાક્ટર કે નગરપાલિકાની યોગ્ય જાળવણી ન થવાના કારણે લાખો રૂપિયાનું કરેલું વૃક્ષારોપણ આજે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે। આ બાબતે મેં ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને લેખિત જાણ કરેલી છે કે આ જે ઝાડ સુકાઈ ગયા લાખો રૂપિયા સરકારના જે વ્યય થયા છે અને કાયદેકીય તપાસ